क्योंकि यहाँ पे ये एक दो गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर। हाँ, तो फिर आप एक एक गांव के लोगों को दारा धमका रहे, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. સાગબારામાં છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે અને આદિવાસી જમીન ખેડવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. હવે આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ, મુદ્દા શું છે, મોટાભાગના આખા ગુજરાતને ખબર છે. આંદોલનમાં રોજ એક નવો ચહેરો જોડાતો જાય છે. અત્યાર સુધી તો આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ એ વિરોધમાં બેઠા હતા. હવે કોંગ્રેસના નેતા પણ આવ્યા છે અને કોંગ્રેસના નેતા એ આદિવાસી નેતા તરીકે ત્યાં આવ્યા છે. આજે જ્યારે અનંત પટેલ ત્યાં સાગબારાના લોકોને મળવા માટે ગયા, એમની વાત જે છે એ વાત સાંભળવા માટે ગયા, ત્યારે એમણે અધિકારીને ફોન કર્યો. એટલે વન વિભાગના અધિકારીએ સાગબારાના લોકો સાથે જે વ્યવહાર કર્યો છે કે પછી એમને માર્યો છે, એ મુદ્દા ઉપર અનંત પટેલે ફોન કરી અને વન અધિકારી જે હતા એમને ખખડાવી નાખ્યા છે, એવો વિડીયો સામે આવ્યો છે. એ સવાલ જવાબ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ક્યાં ખોટું થયું છે મને કહો, હું જવાબદારી લેવા માટે તૈયાર છું અને તમે જે કહી રહ્યા છો એની માટે હું પણ જે આપવાનું થશે આપવા માટે તૈયાર છું. એટલે વન વિભાગનું એવું કહેવું હતું કે ઘણા બધા લોકો એ જમીન જ્યારે ખેડવા માટે આપીએ છીએ ત્યારે મહારાષ્ટ્રથી કે પછી મધ્યપ્રદેશથી અમુક લોકોને બોલાવી અને એ જમીનને ભાડે આપી દે છે. એવી વાત જ્યારે વન અધિકારી કે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે અનંત પટેલ એનો જવાબ પણ આપે છે કે મને નામ આપો કે આવું ક્યાં થઈ રહ્યું છે, હું એ આપવા માટે તૈયાર છું. એ બધી વાત ત્યાં ફોન પર થતી હોય છે. ગુસ્સા અને આક્રમકતા સાથે અનંત પટેલ વનકર્મીને ફોન કરે છે. તુષાર ચૌધરી પણ ત્યાં ગયા છે. આદિવાસી નેતાઓ, કોંગ્રેસના આદિવાસી નેતાઓ આજે સાગબારા પહોંચ્યા હતા. અત્યારે આ વિસ્તાર જે છે ચૈતર વસાવાનો વિસ્તાર ગણાય અને ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે અનંત પટેલનું આજે ત્યાં પહોંચવું. ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના તો સાંસદ અને ધારાસભ્ય આને સમર્થન આપી રહ્યા છે. હવે મોટાભાગના આદિવાસી નેતાઓ આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. સાગબારા માટે શું નિર્ણય લેવાય છે, કારણ કે મિટિંગો ખૂબ થઈ ગઈ, મુદ્દાઓ મુકાઈ ગયા છે, પણ એ જમીન ખેડવા આપે છે કે કેમ, વન વિભાગ અત્યાર સુધી જે થયું, જે કરવામાં આવ્યું, એની પાછળના શું કારણો છે, એના જવાબો મળે છે કે કેમ, એ સમય બતાવશે. અત્યારે તો અનંત પટેલ જ્યારે ત્યાં સાગબારા પહોંચ્યા ત્યારે વન અધિકારીને ફોન કરીને ખખડાવતા શું કહી રહ્યા છે, સાથે જ એમની જે પ્રતિક્રિયા સામે આવી છે આ મુદ્દા ઉપર, તે સાંભળીએ. लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना. हाँ, राजू भी फोन आया बाबू 20 मिनट। आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये एक दो गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर. हाँ, तो फिर आप एक गांव के लोगों को दारा धमका रहे, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना. अगर कोई यहाँ पे भेजिए और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ, हमारे में कहीं प्रूफ हो तो आप वीडियो मोकलो ने मैंने आप दर्शन નું પ્રૂફ છે. મારી એસીએફ જોડે વાત થઈ, જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફએ અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો. મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે
અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. સાગબારા તાલુકાના ખોપી સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા. એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા. એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો. પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે. જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એક જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલા મુખ્યમંત્રી અને વનમંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે.